વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતની અંદર પ્રશ્ન નંબર 3 બ અને પ્રશ્ન નંબર 3 ક નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 અ સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ અને ધોરણ 7 ના અન્ય વિષયની વિડીયો પણ આપણી ચેનલમાં મુકાઈ ગઈ છે, તો ત્યાં જઈને તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો અહીંયા જોઈએ પ્રકરણ 8, એમાં છે બાદબાકી કરો. અહીંયા પહેલો પ્રશ્ન આપણને આપેલું છે 5/63 ઓછા કૌંસની અંદર -6/21. તો એ વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાની છે. હવે અહીંયા આપણે શું જોવાનું છે, બાદબાકી કરવાની હોય અથવા તો સરવાળો કરવાનો હોય તો બંનેના છેદ સરખા હોવા જોઈએ. તો અહીંયા જો છેદમાં શું છે 63 ને અહીંયા છે 21, તો આપણે અહીંયા છેદ સરખા કરવા પડશે. બંનેના છેદ સરખા હોવા જોઈએ તો સરળતાથી આપણે બાદબાકી અથવા તો સરવાળો કરી શકીએ. તો આપણે શું કરીશું, આ 63 અને આ 21 નો લસા શોધીશું. 63 અને 21 નો આપણે લસા શોધીશું એટલે આપણો લસા છે એ 63 જ મળશે. તો 63 અને 21 નો લસા શોધીશું એટલે 63 જ આપણને લસા મળશે. તો અહીંયા આપણે લખીશું, કરી દઈશું અહીંયા 5/63 અહીંયા લખીશું 63 એકા 63 અને ઉપર પણ 1 વડે ગુણી નાખીશું, કારણ કે 63 ના ઘડિયામાં 63 ક્યારે આવે, 63 એકા 63. તો અહીંયા ઉપર પણ આપણે 1 વડે ગુણી નાખવાનું. હવે આ ઓછાનું ચિહ્ન હોય એમના એમ, હવે આ -6 એમના એમ ને નીચે 21 છે એમના એમ. હવે 21 ના ઘડિયામાં 63 ક્યારે આવે, તો 21 તારી 63. તો 21 તારી 63, તો અહીંયા 3 લખીશું, તો ઉપર પણ 3 વડે ગુણી નાખીશું, કારણ કે 21 તારી 63 અહીંયા 3 લીધા તો ઉપર પણ 3 વડે ગુણી નાખવાનું. અને અહીંયા બાજુમાં વિદ્યાર્થી મિત્રો જગ્યા હોય તો આપણે લખી દેવાનું લસા 63 થાય છે એવું લખી દેવાનું, એટલે ખ્યાલ આવી જાય. ચલો હવે અહીંયા ગુણાકાર કરી દઈએ. 5 એકા 5 અને 63 એકા 63. અહીંયા ઓછા છે તો આપણે ઓછાનું ચિહ્ન કરીશું. અહીંયા 6 તારી 18 અને નીચે 21 તારી 63. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે, માઇનસ છે એટલે માઇનસ આપણે લખીશું -18. અહીંયા કૌંસ કરીને આપણે લખીશું -18/63. હવે જો 63 થઈ ગયા, છેદ બંનેના સરખા થઈ ગયા. એના છેદમાં 63 છે એટલે આપણે શું લખીશું, 5 + 18 અને બંનેના છેદમાં 63 છે તો એક વખત 63 લખી દેવાનું. 5 ને 18 કેટલા થાય, 23 અને છેદમાં આપણે 63 મૂકીશું. તો આપણો જવાબ આવી ગયો 23/63. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો દાખલો છે, એમાં -6/13 ઓછા કૌંસની અંદર -7/15 છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ આપણે સૌથી પહેલા શું કરીશું, આપણે 13 અને 15 નો લસા શોધીશું અને 13 અને 15 નો લસા આપણે શોધીશું. તો એનો જે લસા મળશે એ લસા આપણને મળ્યા પછી આપણે જે બાદબાકી થતી હોય એ આપણે કરી દઈશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો 13 અને 15 નો લસા છે એ આપણને 195 પ્રાપ્ત થશે. એટલે આપણે અહીંયા શું કરીશું, અહીંયા 6 ને 15 વડે ગુણી નાખીશું અને આ બાજુ અહીંયા 7 ને આપણે 13 વડે ગુણી નાખીશું, કારણ કે 13 × 15 જ સીધું આપણને આ બંને સંખ્યાઓ છે એ આપણે આ એનો લસા શોધીએ છીએ. તો 13 × 15 એનો ગુણાકાર જ સીધો થશે એટલે 195 થશે. એટલે આપણે શું કરીશું, 13 ને 15 વડે ગુણીશું એટલે અહીંયા આપણે 6 ને 15 વડે ગુણીશું, જ્યારે 15 ને 13 વડે ગુણીશું એટલે અહીંયા આપણે -7 ને 13 વડે ગુણી નાખીશું. હવે ગુણાકાર કરી તો -90 ઓછા કૌંસની અંદર -51 થશે, કારણ કે 15 × 6 = 90 અને અહીંયા 13 × 7 = 51 અને માઇનસનું ચિહ્ન હશે તો માઇનસ કરીશું. અહીંયા પણ આગળ માઇનસ અને અહીંયા વચ્ચે માઇનસ એ પણ કરીશું. હવે 195. હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે -90 + +51 અને નીચે 195. હવે આ 51 માંથી 90 બાદ કરીએ એટલે 1 વધશે અને આ નીચે 195 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો છે, એમાં પણ એ જ રીતે આપણે ગણવાનું છે. તો અહીંયા -2 × 1 છે અને અહીંયા છેદમાં કશું નથી એટલે આપણે 1 એને કહી શકીએ, છેદમાં કશું નથી એટલે. તો 9 દુ 18, 18 ના 1 19 એટલે -19/9 થશે. તો આ બંને વચ્ચે ગુણાકાર થાય ને ઉપર છે એની જોડે સરવાળો થાય. તો 9 દુ 18, 18 ને વત્તા 1 19 થાય. એટલે આ 19 ને છેદમાં 9 પાછા આપણે એમને એમ મૂકી દઈશું. માઇનસનું ચિહ્ન છે, માઇનસ મૂકીશું. હવે આ ઓછા એમના એમ 6 અને છેદમાં કશું નથી એટલે આપણે 1 મૂકી દઈશું. હવે 9 અને 1 નો લસા શોધીએ તો આપણને 1 જ પ્રાપ્ત થાય. એટલે અહીંયા આપણે 19 × 1 વડે ગુણીશું અને આ બાજુ 6 × 9 વડે ગુણીશું, કારણ કે 1 9 9. તો અહીંયા આપણે નીચે 9 વડે ગુણીશું એટલે ઉપર પણ આપણે 6 ને 9 વડે ગુણવું પડે. હવે છેદમાં આપણે 9 એક વખત મૂકી દઈશું. 19 એકા 19 અને અહીંયા 6 9 54, માઇનસ માઇનસ મૂકી દઈશું, માઇનસ છે તો અને છેદમાં 9. હવે બંને માઇનસ માઇનસ છે, -19 ને -54. તો સરવાળો થશે, સરવાળો કરીએ એટલે -73 થશે. -73/9 એના મિશ્ર સંખ્યામાં આપણે ફેરવીએ તો 9 × 8 72, 72 ને 1 19, માફ કરજો 73, 9 × 8 72, 72 ને 1 73. એના માઇનસનું ચિહ્ન છે એટલે માઇનસ આપણે આગળ મૂકી દઈશું. એટલે -8 × 1/9 આપણો જવાબ આવશે. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો છે એ પણ ગણવાનું છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે તો હું એને ગણાવતો નથી, કારણ કે દાખલો છે વિડીયો છે વધારે લાંબો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને આ દાખલો છે ગણી શકો છો. હવે ગુણાકાર કરો. તો ગુણાકાર કરીએ
તો પહેલો દાખલો છે 11/8 ગુણ્યા 32/55. તો અહીંયા છેદ ઉડતો હોય તો ઉડાડી દઈએ. જો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ પાડી દઈએ. તો 11 × 11, 8ના ભાગ પડશે 4 × 2 = 8. જ્યારે 32ના ભાગ પડશે 4 × 8 = 32 અને 55ના ભાગ પડશે 11 × 5 = 55. હવે જો છેદ ઉડતો હોય ઉડાડી દઈએ. આ 4 જશે, અહીંયાથી આ 4 જતા રહેશે, અંશ અને છેદમાંથી આ 4 જતા રહેશે. જ્યારે આ બાજુ અહીંયા 11 અને અહીંયા 11 જતા રહેશે તો શું વધશે આપણી જોડે? 1 × 8 એટલે 1 × 8 અને નીચે વધશે 2 × 5. હવે ગુણાકાર કરી દઈએ. 8 × 8 અને અહીંયા 2 × 5 = 10. પરંતુ અહીંયા શું થાય છે વિદ્યાર્થી મિત્રો? 8ને આપણે આ 2 વડે ભાગી શકીએ તો આપણે અહીંયા શું કરીશું? 2 ચોક 8 થઈ જશે એટલે 4/5 આપણો જવાબ આવશે. એના પછી છે અહીંયા બીજા નંબરનો 2.7 ગુણ્યા 24/35. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 દુ 18, 18 ને 7 થશે વિદ્યાર્થી મિત્રો 25 થશે અને છેદમાં 9. જ્યારે અહીંયા 24/35 ભાગ પાડી દઈએ તો 25ના ભાગ 5 × 5 = 25, 9ના ભાગ 3 × 24, માગ પડે 3 × 9, 24ના ભાગ પડશે 3 × 8 = 24 ને 35ના ભાગ પડશે 5 × 7 = 35. હવે જે ઉડતું ઉડાડી જો અહીંયાથી આ 5 જશે, અહીંયાથી આ 5 જશે, અહીંયાથી આ 3, અહીંયાથી આ 3 જશે. શું વધે છે આપણી પાસે? તો 5 × 8 વધશે, નીચે 3 × 7 વધશે. હવે છેદ અહીંયા ઉડતો નથી તો સીધો ગુણાકાર. 5 × 8 = 40 અને નીચે 3 × 21. હવે 21 × 21 અને 19 આપણે મૂકીશું. તો 21 × 21 અને એમાં 19 ઉમેરીએ એટલે આપણે 40 થઈ જાય. તો 1.1921 આપણો જવાબ આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો આગળ 15/8 ગુણ્યા 18/25. તો એની અંદર પણ એ રીતે આપણે ભાગ પાડીશું. 15ના ભાગ, પછી નીચે 8ના ભાગ, આ બાજુ 18ના ભાગ, આ બાજુ 25ના ભાગ. છેદ ઉડતો એ ઉડાડી દઈએ. અહીંયાથી 2 2, અહીંયાથી 5 5 જતા રહેશે એટલે શું વધશે? 3 × 9 અને નીચે 4 × 5. હવે છેદ ઉડતું નથી તો ગુણાકાર. 3 × 9 = 27 અને અહીંયા 5 4 × 5 = 20. હવે એના મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 20 × 20 અને 7 = 27 એટલે 1.720 આપણો જવાબ આવે. એ જ રીતે આ ચોથા નંબરનો દાખલો પણ ગણવાનો છે. તો તમે વિડીયોને સ્ટોપ કરીને આ દાખલો છે ગણી શકો છો. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર કરો. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા -3.355 / 9/20 આપણને આપેલું છે. તો અહીંયા મિશ્ર સંખ્યામાંથી આપણે પૂર્ણાંક સાદા પૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ. 5 તારી 15, 15 ને 3 18 અને માઇનસનું ચિહ્ન એટલે -18/5 આવશે. જ્યારે ભાગ્યા એમને એમ અને અહીંયા 9/20 એમને એમ. હવે શું કરીશું આપણે? આ પહેલો પદ છે -18/5 આપણે એમને એમ રાખીશું. હવે આ ભાગાકાર છે, ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરી દઈએ. આ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકારમાં ફેરવીએ એટલે કે અહીંયા શું થશે? આ 9/20 છે એના વ્યસ્ત વડે ગુણવામાં આવે એટલે અહીંયા આપણે ભાગાકારની જગ્યાએ આપણે શું કરવાનું? ગુણાકાર મૂકી દેવાના. 9 ઉપર છે તેને નીચે મૂકી દેવાના અને આ જે નીચે છે 20 એને આપણે ઉપર મૂકી દેવાના. બસ આટલું જ કરવાનું છે. અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર મૂકવાના, ઉપરવાળા ભાઈ 9 છે એને નીચે લાવી દેવાના અને નીચેવાળા 20 છે એને આપણે ઉપર લાવી દેવાના. હવે છેદ ઉડતો હોય તો ઉડાડી દઈએ. તો અહીંયા જો આપણે ભાગ પાડી દઈએ. 18ના 9 દુ 18, 5ના 5 × 5 20ના 5 ચોક 20, 9ના 9 × 9. જો અહીંયા 9 9 જતા રહેશે, અહીંયા 5 5 જતા રહેશે તો શું વધ્યું આપણી પાસે? -2 × 4 અને નીચે 1 વધે તો -2 × 4 કરીએ એટલે 4 દુ 8 અને માઇનસ છે તો -8 આપણો જવાબ આવશે. એ જ રીતે અહીંયા પણ -11/8 અને અહીંયા ભાગ્યા 2.116. તો અહીંયા આપણે શું કરીશું? આ પહેલો પદ એમનો એમ, આ ભાગ્યા પણ એમનો એમ. હવે એને મિશ્ર સંખ્યામાંથી સાદા પૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ. 16 દુ 32, 32 ને 1 33, 33/16 થઈ ગયા. હવે આપણે શું કરીશું? પહેલો પદ -11/8 એમના એમ. આ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું. તો ગુણાકાર કરી દીધું એટલે શું થઈ જશે? આ 16 નીચે છે તે ઉપર આવી જશે અને આ ઉપર 33 છે અહીંયા આવી જશે નીચે. હવે આપણે છેદ ઉડાડી દઈએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 11ના ભાગ પાડીએ તો 11 × 11, 8ના ભાગ પાડીએ 8 × 8, 16ના ભાગ પાડીએ તો 8 દુ 16 ને 33ના ભાગ પાડીએ તો 11 તારી 33. હવે અહીંયા 11 11 જતા રહેશે અને અહીંયા 8 8 જતા રહેશે તો શું વધશે? -1 × 2 અને નીચે 1 × 3 એટલે -2/3 આપણો જવાબ આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો છે એ પણ ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તમે વિડીયોને સ્ટોપ કરીને છે આ દાખલાઓ છે ગણી શકો છો, કારણ કે વિડીયો છે વધારે લાંબો થઈ રહ્યો છે. તો સિમ્પલ વસ્તુ છે એ જ રીતે આપણે ગણવાનું છે. તમે વિડીયોને સ્ટોપ કરીને આ દાખલાઓ છે ગણી શકો છો. હવે પ્રશ્ન 3 ક છે એમાં છે ટકામાં રૂપાંતર કરો. તો અહીંયા જો 3/40 બરાબર આપણે ટકામાં રૂપાંતર કરવાનું છે તો આપણે શું કરીશું? બરાબર 3/40 ગુણ્યા 100. કારણ કે ટકાની ગણતરી આપણે 100 વડે કરીએ એટલે ગુણ્યા 100 કરી દેવાનું. તો 3/40 છે અને 100 વડે ગુણી નાખીશું. 3/40 ગુણ્યા 100. હવે છેદ ઉડાડી દઈએ 1 0, આ 1 0 જતા રહેશે તો શું વધશે? અહીંયા 3 × 10 અને 4 વધશે. તો 3 10 30 થઈ જશે, નીચે 4 થઈ જશે. હવે 30 ને 4 વડે ભાગીએ એટલે 7.5%. એ જ રીતે 17/50
તો બરાબર 17 ભાગ્યા 50 ગુણ્યા 100 100 વડે ગુણી નાખવાનું ટકા શોધવા માટે. હવે 100 ને 50 વડે ભાગે તો 50 દુ 100 17 દુ 34 તો 34%. હવે ત્રીજા નંબરનો દાખલો છે એમાં જોઈએ તો 4 ભાગ્યા 25 બરાબર 4 ભાગ્યા 25 ગુણ્યા 100 25 ચોક 100 તો ચકુ ચકુ 16% આવશે. પછી 9 ભાગ્યા 20 બરાબર 9 ભાગ્યા 20 ગુણ્યા 100 કારણ કે ટકા શોધવાનું એટલે 100 વડે ગુણી નાખવાના. હવે 20 પંચું 100. હવે 9 ગુણ્યા 5 વધ્યા 9 પંચું 45 તો 45% આપણો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીએ.